वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત વિદ્યાપીઠના શતાબ્દી વર્ષ પછી આજે બીજા 6 વર્ષ 106 વર્ષ જૂની વિદ્યાપીઠ અને સ્નાતક સંઘના 100 વર્ષ, આ બે ઉજવણી દરમિયાન એવા ઘણા બધા વિદ્યાપીઠની મુલાકાતે આવ્યા જેઓ ક્યારેક વિદ્યાપીઠમાં ભણ્યા હતા, કેટલાક વિદ્યાપીઠમાં રહ્યા હતા, કેટલાક જન્મ્યા હતા, ઉછર્યા હતા, જેમના પિતાજી અહીંયા કામ કરતા હતા. એવા કેટલા બધાને અમારે મળવાનું થયું. અને એ જ શૃંખલામાં આજે આપણી સાથે છે દીપકભાઈ. દીપકભાઈના પિતાજી છગનભાઈ કાછિયા પટેલ એ ગુજરાત વિદ્યાપીઠના એક એવા સેવક જે આજીવન વિદ્યાપીઠના સેવક રહ્યા. એટલે એવું નહીં કે એક ચોક્કસ સમય મર્યાદામાં તમે કામ કરો અને પછી નિવૃત્ત થાવ અને આ પરિસર છોડી જાઓ. વિદ્યાપીઠના એ પહેલા સેવક, સૌ પ્રથમ ફર્સ્ટ એમ્પ્લોય ઓફ ગુજરાત વિદ્યાપીઠ. એમના દીકરા દીપકભાઈ આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે. દીપકભાઈ પોતે વ્યવસાય પીએફ કમિશનરની કચેરીમાં આસિસ્ટન્ટ કમિશનર સુધીના પદ રહેલા, અમદાવાદમાં જ રહે છે. અને એમના મિત્ર, એમના પડોશીઓ જે પરદેશમાં છે કે બીજે ક્યાંય છે, એ ક્યારેક ભેગા થાય અને એમને એમની બાળપણની યાદો આવે, એમની બાળપણની જગ્યા જોવાનું મન થાય, એ બધા દિવસો યાદ આવે અને એ લોકો આજે ગુજરાત વિદ્યાપીઠમાં લટાર મારે છે. આવી જ એક લટાર મારવાની એમની ટેવ અને એ લોકો વિદ્યાપીઠમાં આવ્યા અને એમણે એમના ઘરને જોયું, એમનો અડોશ પડોશ વિશે જોયું અને થોડી પૃચ્છા કરી અને એમ જ અમને મળ્યા અને એ આજે સ્ટુડિયોમાં આપણી સાથે છે. સ્ટુડિયોમાં આપણે દીપકભાઈનું સ્વાગત કરીએ. તમારું સ્વાગત છે સ્ટુડિયોમાં દીપકભાઈ. દીપકભાઈ, સૌથી પહેલાં તો આપ આપના પિતાજી એટલે કે કેટલાક એવા એમ્પ્લોય કે જે વિદ્યાપીઠમાં પહેલેથી છેલ્લે સુધી રહ્યા, એવા કેટલાક એમ્પ્લોયમાંના એક આપના પિતાજી, વિદ્યાપીઠના પ્રથમ સેવક. તો એમની કારકિર્દી વિશે અથવા તો એ વિદ્યાપીઠમાં કેવી રીતે આવ્યા, એ આખી પ્રક્રિયા વિશે વાત કરો. એ જ્યારે 1920માં અહીંયા આગળ ગુજરાત કોલેજમાં ભણતા હતા. એમનું અમારું મૂળ ગામ ગોધરા છે અને ગોધરામાં એમણે પ્રાઇમરી એજ્યુકેશન લીધું અને ત્યાર પછી ગુજરાત કોલેજમાં દાખલ થયા. અને એ જ્યારે 1920માં અહીંયા ભણતા હતા એ વખતે ગાંધીજીએ જે આહવાન આપી કે આપણે પરદેશી શિક્ષણને છોડી દઈએ, અને એ આહવાનને માન આપીને જે વિદ્યાર્થીઓ ગુજરાત કોલેજમાંથી શિક્ષણ છોડ્યું, તો એ વખતે ઇન્ટરમાં હતા અને એમણે પોતાના ત્યાંના શિક્ષણનું બલિદાન આપી અને એ શિક્ષણ છોડ્યું. હવે એ શિક્ષણ છોડ્યું એટલે અમારી પાસે એવી કોઈ ઇન્કમના સોર્સિસ નહોતા, એટલે જો કંઈક કરવું હોય તો ક્યાંક એમ્પ્લોયમેન્ટ લેવું પડે. તો એ સંજોગોમાં મારા પિતાશ્રીએ ગુજરાત વિદ્યાપીઠમાં નોકરી લેવા માટેનો સ્વીકાર કર્યો અને એમ એ સૌથી પહેલાં ગુજરાત વિદ્યાપીઠના એમ્પ્લોય તરીકે અહીંયા દાખલ થયા. એમની કુલ કેટલા વર્ષ એમણે અહીંયા કામ કર્યું હશે? અહીંયા એ 1920માં જોડાયા અને એમનું મૃત્યુ થયું છે 1982માં. તો 62 વર્ષ એમણે ગુજરાત વિદ્યાપીઠની સેવા કરી. અને એ કયા પદ પર જોડાયા હતા અને એમની કઈ કામગીરી હતી અહીંયા? પદ એ વિશે તો જ્યારે ફર્સ્ટ એમ્પ્લોયમેન્ટ થયું ત્યારે પદ અંગેનો કોઈ સવાલ નહોતો, એમ્પ્લોયમેન્ટ જ હતું. અને એ વખતની પરિસ્થિતિ એવી હતી કે વિદ્યાપીઠમાં જે લોકો સેવા કરે એ લોકો જે જગ્યાએ કામ હોય એ જગ્યાએ સેવામાં જોડાતા. એટલે એમણે શરૂઆતમાં નવજીવનના જે પબ્લિકેશન હતું એમાં પણ કામ કર્યું છે, એમણે સ્કૂલમાં પણ કામ કર્યું છે. અને એવી જ રીતે જ્યારે એમણે મોટો સમય ગુજરાત વિદ્યાપીઠના કેશિયર તરીકે કામ કર્યું છે, મુખ્ય કેશિયર તરીકે એમણે મોટો સમય કામ કર્યું. એમના હિસાબ બાબતમાં કેટલાક કિસ્સા જાણીતા છે, એ કઈ બાબત છે કે હિસાબમાં ભૂલ આવવા ના દે ને એકવાર કંઈક ભૂલ આવી તો એમણે જાતે રકમ ભરી દીધી, એવું કંઈક જાણવા મળ્યું છે? હા, એવું હતું કે એક દિવસ એ ત્યાં આવ્યા, ઓફિસની અંદર મોડું થયું, એ ઘેર આવ્યા નહોતા
એટલે મારા જે મધર હતા એમણે કહ્યું કે જા દીપક તું તપાસ કરી આય. મને બાબો કહેતા, એટલે એ તું તપાસ કરી આય કે કેમ તારા મોટા ભાઈ, એમને અમે મોટા ભાઈ કહેતા, અને મારા બાને એવી રીતે. તો હું તપાસ કરવા ગયો તો એ કંઈક હિસાબમાં ગૂંચાયેલા હતા અને કરતા હતા. એટલે મેં પૂછ્યું કે કેટલી વારમાં તમે આવો છો, જમવાનું તૈયાર છે? તો એમણે કહ્યું કે હા તું જા, હું આવું છું. પણ એમ કરતાં કરતાં લગભગ 10 જેવું થયું હશે અને તો પણ નહોતા આવ્યા. અને એટલે ફરીવાર તપાસ કરી મેં, તો એ લગભગ એમણે પતાવ્યું હતું અને એ બહાર નીકળીને આવતા હતા. એ ઘેર આવ્યા, થોડીક કદાચ એમના મોઢા ઉપર ચિંતા હતી, પણ પછી તો એમણે વર્તન એમનું એકદમ નોર્મલ હતું, કશું જ ખબર ના પડે એવી રીતનું. અને પછી તો બધું નોર્મલ થઈ ગયું. પછી ત્યાર પછી એવું બન્યું કે થોડાક દિવસ પછી કંઈક તિજોરી હતી, એનું ખાનું ખુલતું નહોતું. તો અમારા પડોશી જે પાછળથી રહ્યા હતા, પહેલાં તો એ બીજે રહેતા હતા, પણ એ છોટું ભાઈ એ કસરત ને યોગ ને એવું બધું કરતા હતા, એટલે ત્યાં હતા. એટલે મારા ફાધરે એમને કહ્યું કે છોટું ભાઈ આ જુઓ ને, મારે ખાનું નથી ખુલતું. તો એમણે જોર કરીને કાઢ્યું તો એક 500નું બંડલ એમાંથી વચ્ચે ફસાયેલું હતું તે બહાર આવ્યું. એ જોયું એટલે મારા ફાધરને ખૂબ આનંદ થયો કે હા, આ જો મારા હિસાબમાં જે 500 રૂપિયાની ભૂલ આવતી હતી, એ જમાનામાં તમે વિચાર કરો 500 રૂપિયા બહુ મોટી વસ્તુ છે, અને એ ભૂલ હતી એ એમને ત્યાં મળી. અને એટલે પછી એમણે કહ્યું કે આવું થયું હતું. તો એ થયું હતું એ વાત કરી, એટલે એ વાત પછી ત્યારે જે માત્ર હતા એ મગનભાઈ દેસાઈ હતા, તો એમની પાસે વાત ગઈ. મગનભાઈએ એમને ખાસ કહ્યું કે છગનભાઈ આવું કર્યું જ કેમ તમે? તમારે પૈસા ભરવાની જરૂર નહોતી, પણ આ જે મહત્વની વાત હતી એ તમારે મને મહામાત્ર તરીકે જાણ કરવી જોઈએ. અહીંયા તમારી ચૂક છે. આપણા પિતાજીનો એવો જેલવાસ પણ થયો, એના વિશે પણ જાણવું ગમશે. હા, એમને એ જે પ્રચાર માટે નીકળ્યા હતા, એમની પાસે કેટલુંક મટીરિયલ હતું કે જે દેશભક્તિ માટેનું કંઈક હતું. અને એ મટીરિયલની સાથે જ્યારે નીકળ્યા તો એમને પકડવામાં આવ્યા. અને પછી એમને અહીંયાથી પહેલાં તો સાબરમતી જેલમાં હતા એ, અને ત્યાર પછી એમને કંઈક આગ્રાની જેલમાં કે એવું કંઈક શિફ્ટ કરવામાં આવ્યા. કેટલો સમય રહ્યા હશે? લગભગ 2 વર્ષનો સમય હતો. અને એ જ્યારે આગ્રાથી છૂટ્યા, હવે એમને એવું હતું કે બહુ પ્રવાસ કરતા નહીં, તો એમણે તાજમહેલ જોયો એ જેલમાંથી છૂટ્યા ત્યારે જોયો, એવું કંઈક છે. બાકી અમે એમને કહીએ કે ચાલો આપણે ક્યાંક જઈએ, તો કે ના, મારી વિદ્યાપીઠને હું જે દિવસે મને વિદ્યાપીઠ નહીં રાખે એ દિવસ હું મારે ગામ જતો રહીશ, પણ જ્યાં સુધી મને રાખશે ત્યાં સુધી હું આ જ મારી ધરતી ઉપર રહેવા માંગુ છું. અને આજીવન આ ધરતી પર જ રહ્યા? હા, આજીવન આ ધરતી પર. તમે કયા મકાનમાં રહેતા હતા અહીંયા? અહીંયા આગળ 4 નંબરનું મકાન એને કહેવાતું, 4-2. એટલે પ્રવેશતા મકાનોની ગણતરી કરીએ તો પહેલાં એક ચાલી હતી, ત્યાર પછી વણકરવાસ હતો, ત્યાર પછી શાંતિલાલ ગાંધીનું 3જા નંબરનું મકાન હતું, અને આ 4થા નંબરનું મકાન હતું. એમાં પશ્ચિમ દિશામાં, એટલે પહેલું અને બીજું, એટલે બીજા મકાનમાં અમે રહેતા. એટલે તમે જે કહો છો પહેલા પ્રવેશ કરીએ એવું પહેલું, એટલે અત્યારે જે કમ્પ્યુટર વિભાગ છે એ જગ્યાએ તમે કહો છો કે એક ચાલી જેવું હતું? હા, એ લગભગ 12 મકાનોનો એક સમૂહ હતો, અને એ યુ શેપમાં હતો, જેનું ફ્રન્ટ ઓપનિંગ યુનું જે હતું એ લાઇબ્રેરી તરફ હતું. અને ત્યાં આપણા જે ખૂબ જ જાણીતા હિન્દી ભવનના જે ગિરિરાજ કિશોર હતા, એ પશ્ચિમ સાઈડના પહેલા મકાનની અંદર એમણે આજીવન ત્યાં વસવાટ કર્યો જ્યાં સુધી. બીજા કોણ કોણ ત્યાં રહેતા હતા? ત્યાં આગળ બીજા રહેતા હતા એની અંદર બિસેનજી કરીને એક હતા, એક બંગાળી હતા,
અને એમનું એક અદ્ભુત એવું હતું એ વ્યક્તિત્વ કે એ રાંધેલું નહોતા ખાતા. એ એકલા જ હતા અને રોજ ઘઉં છે કે અનાજ છે, જાત જાતના બાજરી છે, એવું પલાળી રાખતા. અને દરરોજ એમને અમે નાના હતા રમતા ત્યારે જોઈએ કે જે લાઇબ્રેરી હતી આપણી જૂની લાઇબ્રેરી, એમાં લાઇબ્રેરીની સામે ગાર્ડન હતો લાઇબ્રેરી સામે ગાર્ડન કઈ એટલે જગ્યાએ? કે અત્યારે જે લાઇબ્રેરીનું મકાન થઈ ગયું છે, હમ જ્યાં આગળ અત્યારે પાર્કિંગનો એરિયા છે, હમ એ પાર્કિંગનો એરિયા અને લાઇબ્રેરીનું જૂનું મકાન, હમ એ બેની વચ્ચેની જે જગ્યા હતી હમ ત્યાં સળંગ ગાર્ડન હતો, દરવાજાથી માંડીને તો હિન્દી ભવન સુધી અચ્છા. આખો સળંગ ગાર્ડન હતો. હમ એ ગાર્ડનમાં એ આ 4 બ્લોકની અંદર રહેતા હતા બિસેનજી. હમ અને સાંજ પડે એક વાડકીની અંદર એ એમને પલાળેલું જે અનાજ હોય એ લઈને એક એક દાણો ખાતા જાય અને એ રીતે એ ખાતા જાય. તો મારો ભાણિયોને નાના હતા તો એ વખતે એમની પાસે માંગે કે દાદા અમને આપો, અચ્છા. એમાંથી 2-4 દાણા આપે. પછી અને ચાલતા પ્રોફેસર નાગરજી પણ અહીંયા રહેતા તેવો ખ્યાલ છે, એ પણ કયા મકાનમાં? એ નાગરજી મને લાગે છે સૌથી છેલ્લે પાછળના મકાનમાં રહેતા હતા, ચાલીને અચ્છા. પાછળના મકાનમાં. ઓકે. પછી તમે જે કહો છો વણકરવાસ, એટલે અત્યારે જે કમ્પ્યુટર વિભાગ પછી હા જે અત્યારે મોટી ગ્રીન લોન છે હા હા એ જગ્યાએ, હા એ જગ્યાએ તો એ વણકરવાસ કેવો હતો? એ વણકરવાસમાં 4 નિવાસ હતા અને 4 વણકરો ત્યાં આગળ રહેતા હતા. એમાં એક મારા પિતાજીના નામના છગનભાઈ વણકર કરીને હતા, એટલે એ મને એમનું નામ યાદ છે. પછી સોમાભાઈ કરીને હતા અને પછી એની સાથે આપણે હિન્દી ભવનમાં કદાચ પિયુનમાં હતા, એ પણ વાળા કરીને એક હતા, રતિલાલ વાળા, જે એનો છોકરો છે અત્યારે. એના પિતાજીનું નામ મને બરાબર યાદ નથી આવતું, પણ એ હતા. અને અહીંયા વણાટ થતું હતું? હા, આ જ જગ્યા ઉપર વણાટનું કામ ચાલતું હતું. એની અંદર સાળ દરેકે પોતપોતાના સિંગલ પતરાવાળા મકાનો હતા. આપણે જે રીતે ગામડામાં આપણે જોઈએ છે ને વણકરો જે રીતે વસવાટ કરે છે, બસ સેમ એ જ પ્રકારના વણકરનો વાસ હતો. અને એ લોકો ઘરની સામે જગ્યા હતી એની અંદર તાણી કરતા અને ચાલતા ચાલતા જે પેલું તાણીને એવું બધું કરતા, તો એ જ ત્યાં આગળ કામ ચાલતું. એટલે એ જે ઘર હતા 4 ઘર, એનું મોઢું કઈ બાજુ? એનું મોઢું લાઇબ્રેરી તરફ. લાઇબ્રેરી તરફ મોઢું હોય. ત્યારે આ નવી લાઇબ્રેરીનું મકાન નહોતું થયું, એટલે એમના ઘરની સામે ખેતર હતું. એમના ઘરની સામે ખેતર હતું. એ ખેતરની પાર એટલે કે લાઇબ્રેરીના બીજા ખૂણામાં 2 મકાન હતા. એક મકાનમાં હીરાભાઈ કરીને જે વાળવાનું ને એવું કામ કરતા હતા અહીંયા, એ રહેતા હતા. અને એની પાછળના ભાગમાં જીનકુ કરીને એક ભૈયાજી હતા, જે ગાર્ડનનું, આજે મેં જે ગાર્ડનની વાત કરી બિસેનજીની, એ ગાર્ડનનું કામ એ સંભાળતા. અને એ એમના વર્ષો વારસાઈમાં એ કામ કરતા હતા. એમના પિતાજી અહીંયા હતા. મને લાગે છે એમના પિતાજીને, મારી જાણ મુજબ મારા બા વાત કરતા હતા કે એમના પિતાજીને સર્પદંશમાં મૃત્યુ થયું હતું. ધેટ વોઝ ઓનલી 1 ડેથ. અચ્છા, વણકરવાસ પછીનું જે ઘર, એટલે અત્યારે જે હેરિટેજ હોમ કહીએ છે એ, જેમાં વચ્ચે 2 મોટા મકાનો ને આજુબાજુમાં એક ઓરડીના મકાન છે. હા, એમાં ત્યાં કોણ રહેતું હતું એ સમયે? ત્યાં એ સમયે રહેવામાં હતું તો એક તો ભાઈલાલભાઈ ભટ્ટ કરીને રહેતા. પહેલા જે સાઈડનું જે મકાન છે એમાં, એની બાજુમાં ઇનામદાર કરીને રહેતા હતા, રમેશભાઈ ઇનામદાર કરીને. એની બાજુમાં શાંતિલાલ ગાંધી રહેતા હતા. અને આ બાજુની જે મકાન હતું જે છેલ્લું, એમાં ત્યાર પછી ખાદી, આપણે ખાદીનો પેલો એ સ્ટોર બનાવ્યો હતો આપણે, કે જેની અંદર વેચાણ ચાલતું હતું જે બધું પહેલા. અને એ પછીનું મકાન એ તમે જે રહેતા હતા એ 4A અને B? હા, 4-1 અને 4-2. 4-1 અને 4-2. તો 4-1 માં કોણ રહેતું હતું? 4-1 માં છોટુભાઈ પટેલ કરીને રહેતા હતા. અને હા, 4-1 માં છોટુભાઈ પટેલ. અને 4-2 માં તમે બધા? હા, 4-2 માં. તો તમારા શિક્ષણ વિશે, તમે ભાઈ બહેનોનું શિક્ષણ અને કેવી રીતે અહીંયા વિદ્યાપીઠમાં તમારા આટલા વર્ષો, 60 વર્ષ જેવો સમયગાળો વિદ્યાપીઠમાં રહ્યો, એના વિશે થોડી વાત કરો. મારા પિતાજી ને અહીંયા 32 વર્ષ
થી રહેતા હતા. એટલે મારો જન્મ તો અમદાવાદની આ વાડીલાલ હોસ્પિટલમાં જ થયો. એટલે મારો જન્મ વિદ્યાપીઠમાં થયો એમ કહી શકાય. અને અમે 4 ભાઈ બહેન. મારાથી મોટા છે લીલાબેન, એ હજી 88 વર્ષની ઉંમરના છે. અને મારા બીજા જે મોટા ભાઈ હતા નવનીતભાઈ, એ કોર્પોરેશનમાં હતા. અને એક એનાથી નાના જે બેન હતા ઇન્દુબેન કરીને, એ પણ ગુજરાત વિદ્યાપીઠમાં ભણેલા. મારા બંને બહેનો સ્નાતક ગુજરાત વિદ્યાપીઠના. મારા ભાઈ 12 ભણેલા ગુજરાત કોલેજમાં. અને આ રીતે અમારું ફેમિલી હતું 6 જણનું. તમે શું કેટલે સુધી ભણ્યા અહીંયા? હું અહીંયા પહેલા ધોરણમાં સેકન્ડ ધોરણથી માંડીને, એટલે પહેલાં એવું હતું ને કે 1 વર્ષની એક્ઝામ પહેલાં લઈને તમને બીજા ધોરણમાં બેસાડતા. એટલે હું મારી ઉંમર કરતાં 1 વર્ષ વહેલા હું બીજા ધોરણમાં દાખલ થઈ ગયો હતો. મારી એક્ઝામ લીધી હતી અહીંયા આગળ. ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાય જે અમારા પ્રિન્સિપાલ હતા, એમણે એક્ઝામ લઈને મને ક્વોલિફાય કર્યો હતો કે તું બીજામાં બેસી શકે છે. એટલે બીજા ધોરણથી માંડીને 11મા ધોરણ સુધી મેં અભ્યાસ અહીંયા વિદ્યાપીઠમાં કર્યો. પણ એ અભ્યાસ ફક્ત અભ્યાસ નહોતો, એક આત્મીય શિક્ષણની જે એક કલા હતી. એ રીતે કે આખી સ્કૂલમાં અત્યારે પણ જે કોઈ મારી સાથે ભણેલા છે એમની સાથેના સંબંધો પણ એવા સરસ છે. અને જે શિક્ષણ અને સંસ્કાર જે અહીંયાના ગુજરાત વિદ્યાપીઠના મળ્યા છે એ એટલા ઊંડા પ્રવેશેલા છે. અને એ વાતાવરણ પણ ગુજરાત વિદ્યાપીઠે જે આપ્યું છે એ પણ અદ્ભુત છે. હવે એક હું મારા પિતાજીનો એક પ્રસંગ યાદ આવે છે કે અમે એ જમાનામાં જ્યારે મારા ફાધર દાખલ થયા અહીંયા વિદ્યાપીઠની અંદર, તો એમનો પગાર હતો 17 રૂપિયા, ટોટલ 17 રૂપીઝ પર મંથ. તો એ 17 રૂપિયામાં એ બધો ખર્ચો હતો એ 15 રૂપિયામાં પૂરો કરતા હતા. અને જે 2 રૂપિયા વધે એ બેંકમાં કે પટારામાં મૂકવાને બદલે દેશના ડોનેશનમાં ગાંધીજીને દાન કરતા હતા. ગાંધીજી સાથેના એમના સંબંધો અથવા એમની મુલાકાતો, એમના સાથે કઈ રીતે કામ કરાવતું સીધું ગાંધીજીના સંપર્કમાં, એવા કોઈ પ્રસંગો? એવો કોઈ સ્પેસિફિક પ્રસંગ યાદ નથી, પણ એ ગાંધીજી પછી તો અહીંયા શરૂઆતમાં વિદ્યાપીઠમાં આવતા પ્રાર્થના પણ એમણે પ્રાર્થના પણ કરતા હતા અહીંયા. એ પ્રાર્થના હોલ પણ આપણે પ્રાણજીવન દાસ જે છાત્રાલય હતું છે એમાં જે સ્કૂલ તરફનો કોર્નર છે પૂર્વ તરફનો, ત્યાં મહાવિદ્યાલયમાં પ્રાર્થના પણ ત્યાં થતી. ત્યાં જ એક પેલો ગાંધીજીનો જે મોટો ફોટો જે રાખવામાં આવ્યો છે એ આખો ફૂલ સાઇઝનો, એ ફોટો પહેલાં ત્યાં હતો. એટલે એ ઓરિજિનલ છે એ વખતનો, અને ત્યાંથી શિફ્ટ કરીને આ મોટા હોલમાં લાવવામાં આવે છે. તો ગાંધીજી સિવાયના બીજા કયા કયા રાષ્ટ્રીય નેતાઓ સાથે આપના પિતાજીને કામ કરવાનું થયું? આચાર્ય કૃપલાની પહેલા વિદ્યાપીઠ અહીંયા શરૂ થઈ એ પહેલા આપણે નહેરુ બ્રિજના નાકા ઉપર ત્યાં આગળ કેટલાક મકાનો, કારણ કે અહીંયા મકાનોનું કન્સ્ટ્રક્શન નહોતું એટલે રહેવાની વ્યવસ્થા નહોતી, એટલે ત્યાં આગળ કેટલાક મકાનો હતા. ત્યાં આગળ એ ત્યારે આચાર્ય કૃપલાની એમની સાથે હતા. આચાર્ય કૃપલાની અને એ સાથે મારા મા યાદ કરે કે સવારના પોરમાં ઓફિસ જવા માટે આવે ત્યારે બૂમ પાડે બહારથી કે છગનભાઈ તૈયાર હો ક્યાં, ચલતે હૈ. તો એ પછી એ રીતે ત્યાંથી એ અહીંયા વિદ્યાપીઠમાં જોબ કરવા એ લોકો આવતા. અહીંયા આગળ કાર્યાલય ને બધું જે પ્રાણજીવન ભવન છે એમાં જ બધી જ વ્યવસ્થાઓ હતી, હા, બધા જ વિભાગો? હા, બધા જ વિભાગો. કારણ કે અત્યારની જે ઓફિસ છે એ પણ નથી. પછી જે હોલવાળો જે મોટો હોલ છે અને ઓફિસનો છે એ પણ, એ બધો જ જગ્યા જે અત્યારે જ્યાં ઓફિસ છે ત્યાં આગળ આંબાના ઝાડ હતા અને ખુલ્લું ખેતર. અને જે પેલી હિન્દી ભવનની પાછળના એરિયામાં જે ઓફિસ જે મકાનો બંધાયા છે
એ તો આખું પડતર એરિયા હતો કે ત્યાં જાડી ઝાંખરા ને કાંટા ને એવું જ હતું, ત્યાં કશું હતું નહીં. સૌથી પહેલાં સ્કૂલ હતી, ત્યાં પણ કશું જ હતું નહીં. સ્કૂલ બંધ થઈ, એ સૌથી પહેલાં બંધ થઈ. પ્રાણજીવન છાત્રાલય પછીનું એ થયું, અને ત્યાં સુધી બધું ખાલી જ હતું. તમારા બાળપણના જે કોઈ સાથીઓ હોય એમાં એના જે તમે કહો છો કે ક્યારેક ભેગા થાઓ અને મળો અને તમે વિદ્યાપીઠ આવો, તો એવા જૂના કયા કયા સેવકો છે જેના સાથે તમે અત્યારે સેકન્ડ જનરેશન સુધી પણ જોડાયેલા છો? હા, ઘણા બધા છે. હમ એક તો આ મુકેશભાઈ છે, હમ પછી પેલા મારા મયંક ઉપાધ્યાય છે, પછી મંદાબેન છે, એમનું આખું ફેમિલી. એ સાથે એક વણકરવાસમાં તળસીભાઈ કરીને હતા, એ પણ છે હજી. રતિલાલ કરીને છે, એ પણ હતા, છે અત્યારે, રતિલાલ વાળા કરીને. અને બીજામાં સુજાતા છે, જે મોહનભાઈના પુત્રી છે, મોહનભાઈ પટેલના પુત્રી થાય. એ બધાની સાથેનો સંપર્કમાં છો. સંપર્ક છે. અચ્છા, હવે એક છેલ્લો એક પ્રશ્ન પૂછું. વિદ્યાપીઠમાં કેટલાક સેમ્પલ હાઉસ બનાવવામાં આવેલા જેને આપણે હેરિટેજ હોમ કહીએ, બહુ જૂના મકાનો. એમાંના કયા કયા સેમ્પલ હાઉસ છે કે જે વિદ્યાપીઠે જે તે સમયે નક્કી કર્યું કે આપણા મકાનો બનશે તો આ પ્રકારના બનશે? એ મેં કહ્યું ને એ પ્રમાણે 3 સેમ્પલ હાઉસ હતા એ વખતમાં. કે એક તો અમારું જે અમે રહેતા હતા એ હતું, પછી બીજું વિઠ્ઠલદાસ કોઠારી રહેતા હતા એ હા, હતું. એટલે એ મકાન એટલે અત્યારનું કયું મકાન? એ મારાથી પશ્ચિમમાં જે પહેલું મકાન, અચ્છા. કન્યા છાત્રાલયની આગળનું મકાન, અચ્છા, જેને ગોળ ડોમ જે છે, ગોળ ડોમ વાળું છે, એ કયા વર્ષમાં બન્યું હશે? બસ એ શરૂઆતના જ શરૂઆતમાં 25-30 ની આસપાસ મે બી. એ કદાચ એથી પણ વહેલા હોઈ શકે. અચ્છા, એનાથી પણ વહેલા હોઈ શકે. એટલે એ શતાબ્દી જૂના મકાનો. હા. વિદ્યાપીઠની એવી કઈ વાત છે કે જે તમને વારે વારે યાદ આવે? અચ્છા, વિદ્યાપીઠના જે સંસ્કારો છે ને, વિદ્યાપીઠના જે સંસ્કારો, પ્રામાણિકતા છે, સત્ય છે, આ બધી વસ્તુએ જીવનમાં બહુ મોટો ફાળો આપ્યો છે. આજે આપણે બહાર જે મારું એમ્પ્લોયમેન્ટ હતું, એ એમ્પ્લોયમેન્ટના વિચાર કરીએ તો એક વિદ્યાપીઠને લીધે મારી ત્યાં આગળ અલગ છાપ છે. કારણ કે સગવડતાના અનુસંધાનમાં એમ ગણો કે બધી જ રીતનું લાભ કે બધું લેવાની લોકોને ઈચ્છા હોય, પણ આપણે એ પ્રકારનું નહીં લઈને એક એવી વિદ્યાપીઠની એક અલગ છાપ ઊભી કરી છે કે કારણ કે મેં તમને કહ્યું ને કે પ્રામાણિકતા શું છે એ લોકો જ્યારે સમજી ના શકે ત્યારે હું એમને ઉદાહરણ આપતો કે હું એવી જગ્યાએથી આવું છું કે જે જગ્યાએ મારા પિતાજી પગારમાંથી પણ 2 રૂપિયા બચાવીને દેશને ડોનેટ કરતા હતા. એટલે પ્રામાણિકતા શું હોઈ શકે દેશને માટે, અથવા તો આપણે પોતાને પણ એક શું કહેવાય કે એક ખમીરવંતી જે લાઈફ છે કે સ્વાભિમાની, તો એ જે વસ્તુઓ છે એ બધી અહીંયાના જે અંકુરો હતા એ ફળી અને ઝાડના સ્વરૂપમાં આવ્યા. તો એણે આ સમાજની અંદર એવું બધા જ લોકો કહે છે કે ચારે બાજુ કરપ્શન છે, ચોરી છે, આમાં તો રહેવાય એવું જ નથી, પણ તેમાં જ આપણે રહીએ છીએ અને આપણે રહી શક્યા છીએ ફક્ત ને ફક્ત વિદ્યાપીઠના સંસ્કારોએ જ કર્યું છે. અને એ જ વસ્તુ કે કોઈ ઓછપની અનુભવતા નથી, કારણ કે જે પરિસ્થિતિમાં આપણે જીવ્યા છીએ, જે પરિસ્થિતિમાંથી આગળ આવ્યા છીએ, એમાં બધામાં સંતોષ છે. બિલકુલ સાચી વાત. એટલે જે સંતોષની અનુભૂતિ છે અને જે ઘડતર છે, જે દાખલા તરીકે પોલિટિકલ ઘડતર છે, તો અમારે કુમાર મંદિર, વિનય મંદિરમાં સમાજ ચાલતો હતો, એટલે એમાં પણ જે પ્રમાણેનું ઇલેક્શન થાય અને એ રીતે સફાઈ મંત્રી હોય, રમત મંત્રી હોય, અને સંચાલન મંત્રી હોય, પછી અમારા જે એક નાની કેન્ટીન તો ના કહેવાય પણ એમ કે ચણા મમરા ને એવું પણ વેચવાની વ્યવસ્થા કરતા હતા અમારા બાળકો, જે રિસેસના સમયમાં ડબ્બા લઈને બેસી જાય અને જેને જોઈએ એને 5 પૈસા, 10 પૈસા, 15 પૈસા, 25 પૈસામાં એક ડબ્બી
ભરીને એ લોકોને નાસ્તાનું પણ વ્યવસ્થા કરતા હતા. એટલે આ જે ઘડતર હતું. બીજું, શિબિર અહીંયા થતી હતી ગુજરાત વિદ્યાપીઠમાં. 7 દિવસની શ્રમ શિબિર રાખતા હતા. તો એ 7 દિવસની જે શ્રમ શિબિર હતી એ શ્રમ શિબિરમાં ત્યાં રહેવાનું વિદ્યાપીઠની સ્કૂલમાં જ પોતાની શેતરંજી પાથરી અને ત્યાં આગળની વ્યવસ્થા. 7 દિવસ વિદ્યાર્થીઓ ત્યાં રહે અને સવારમાં ઉઠવાથી માંડીને સવારમાં ઉઠ્યા પછી પ્રાતઃકર્મ પરવાર્યા પછી પાછો શ્રમ હોય તો 2 કલાકનો શ્રમ હોય. એટલે આ જે સ્કૂલની સામેનું જે મેદાન છે એ મેદાન અને આપણે જે ઓફિસની સામેનો જે ગાર્ડન છે, ઓફિસ મતલબ કે હિન્દી ભવનની પાછળના એરિયામાં જે મકાન છે, હોલ છે, એની સામેના એરિયામાં જે જગ્યા છે એ બધી જગ્યા કાંટાળા ઝાડ, બોરડી છે, પછી બાવળ છે, ખીજડા છે અને એવી જગ્યાઓ હતી. એ જગ્યાઓને ત્યાં મકાન બાંધતા પહેલાં વિદ્યાર્થીઓએ શ્રમ શિબિર કરીને એ જગ્યાને સમથળ કરી છે અને દરરોજ એનો હિસાબ ચાલતો કે ભાઈ અત્યારે શ્રમના પૈસા આટલું કામ કરવાના આટલા મળે છે. તો અમારા ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાય કહેતા કે આજના દિવસમાં તમે છોકરાઓ આટલું કામ કર્યું છે, આટલા ઘનફૂટ માટીને દૂર કરી છે, આટલી ઘનફૂટ જગ્યા ક્લિયર કરી છે. એટલે આ પ્રમાણેની બધી વ્યવસ્થા હતી. બહુ સરસ. અને બધા જ કામ જાતે કરતા, સફાઈના ને સ્કૂલના. ઇવન મૂતરડી છે, સંડાસ છે, એ પણ બધું જાતે સાફ કરતા. એટલે એ સુગમાંથી પણ નીકળે. એટલે પોતાના કામ પોતાની જાતે કરવામાં એક નાનમનતા અનુભવતા. અને આજે જે બધાની સાથે રહેતા હતા તો મારી ઓફિસમાં મારા પટાવાળાની પણ સાથેના જે મારા સંબંધો હતા એ એક કેડરથી અલગ નહોતા. અને અત્યારે એ લોકોને મારે રિટાયરમેન્ટ થયા 20 વર્ષ થયા, પણ હું જઉં તો મારી સાથે એટલા પ્રેમથી એ લોકો વાતો કરે છે કે એવું લાગે છે કે એ આત્મીયતા આપણે વારસો લઈ શક્યા વિદ્યાપીઠનો અને એ આપણે જ્યાં ગયા ત્યાં પહોંચાડી શક્યા. બહુ સરસ દીપકભાઈ, આપણે બહુ સરસ વાત કરી. દીપકભાઈ છગનભાઈ કાછિયા પટેલ, આ એક ઓળખાણ નથી, સંસ્કારનો વારસો છે. ગુજરાત વિદ્યાપીઠના સંસ્કાર છગનભાઈએ એમના દીકરા દીપકભાઈને આપ્યા. દીપકભાઈએ પોતાની કારકિર્દી દરમિયાન એ ઉજાળી જાણ્યા. ગુજરાત વિદ્યાપીઠ આજે એમની સાથે જીવે છે, વિદ્યાપીઠ એમની સાથે જીવંત છે. ધરતી પર જેવું ભલે વિદ્યાપીઠ છે એને 106 વર્ષ ભલે થયા હોય, પણ દીપકભાઈ જેવા વિદ્યાપીઠમાં રહેલા, ભણેલા, ઉછરેલા, કેળવાયેલા લોકો જ્યાં પણ છે ત્યાં એક જુદી, એક નવી વિદ્યાપીઠ ઊભી છે. વિદ્યાપીઠ છે અને રહેશે, પોતાની વાત કહેતી રહેશે. આવી જ બીજી કેટલીક વાતો સાથે ફરીથી મળીશું. અત્યારે અહીંયા ટકીએ. ધન્યવાદ દીપકભાઈ. वैष्णवजन स्पंदन गांधी विचार के. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે. ગુજરાત વિદ્યાપીઠ ગમતી